હેલો અને આજે આપણે જોયું કે લેબર કોડ્સમાં એક નવા રિફોર્મેટિવ પગલાં આપણે આવતા જોયા છે જે 4 કોડ્સમાં એક બ્રોડલી ડિવાઈડ થયા છે અને ઘણા બધા વર્કર્સને અહીંયા આપણે જોઈશું કે એમનાથી ફાયદો થશે. હવે શું ચેન્જીસ આવ્યા છે, કયા કયા વિભાગમાં ચેન્જીસ આવ્યા છે એ ડિસ્કસ કરવામાં મારી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, આ એક રિફોર્મેટિવ પગલું છે બાય ધ યુનિયન ગવર્મેન્ટ. શું ચેન્જીસ આવ્યા છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ષો પછી નવા લેબર લોઝ જે છે એ ચેન્જ થયા છે. ઘણા બધા આસ્પેક્ટ્સને કવર કર્યા છે. એક એક કરીને આપણે જોઈએ. પહેલાં તો મિનિમમ વેજ ગેરંટી ફોર ઓલ. હવે કોઈ પણ વર્કર હોય, ફોર્મલ રીતે જોબ કરતો હોય, ઇનફોર્મલ રીતે જોબ કરતો હોય, બધાને એક એશ્યોર્ડ મિનિમમ વેજની ગેરંટી આપી છે, રાઈટ. પછી સાથે સાથે અપોઇન્ટમેન્ટ લેટર મેન્ડેટરી કરી નાખ્યો છે. ઘણી વખત બનતું હોય છે, એવા ઘણા કિસ્સાઓ સાંભળેલા છે કે ક્યારે પણ હાયર અને ફાયર જેવું સિચ્યુએશન બની જતી હોય છે. તો એમાં આ અપોઇન્ટમેન્ટ લેટરને બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખ્યું છે અને મેન્ડેટરી કરી નાખ્યું છે કે કોઈ પણ એમ્પ્લોયર છે તો એના જે વર્કર્સ હશે, જે એમ્પ્લોઈઝ હશે, એને અપોઇન્ટમેન્ટ લેટર આપવો પડશે. સાથે સાથે સોશિયલ સિક્યોરિટી ફોર 40 કરોડ વર્કર્સ, જેમાં બજેટના વખતે ગિગ વર્કર્સ વિશે વાત થઈ હતી અને એને હવે રિયલાઇઝેશનમાં લઈને આવ્યા છે. ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, કોન્ટ્રાક્ટ વર્કર્સ, અનઓર્ગનાઇઝડ સેક્ટરના વર્કર્સ, હવે એમને સોશિયલ સિક્યોરિટી મળશે. અને સોશિયલ સિક્યોરિટી કેવી, પીએફ છે, ઇન્સ્યોરન્સ કવરેજ છે, આ બધું એમની માટે પણ લાગુ થઈ જશે આ નવા લોઝમાં. સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ અને કહી શકાય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હશે બધા જે બીજા બધા કોડ્સ જે લોઝ બનાવ્યા છે એમાં, કે ગ્રેચ્યુટી આફ્ટર 1 યર, રાઈટ. 5 વર્ષ સુધી રાહ જોવાતી હતી તમારા ગ્રેચ્યુટી માટે તમને, પણ હવે એ તમે 1 વર્ષ પછી પણ તમે એ ગ્રેચ્યુટીને તમે લઈ શકશો. એનો હક જે છે એ તમને 1 વર્ષ પછી તમને આપવામાં આવશે. એટલે જે ફિક્સ ટર્મ એમ્પ્લોઈઝ હશે એને 1 વર્ષ પછી પણ ગ્રેચ્યુટી મળશે. ડેફિનેટલી બેટર સેફટી, હેલ્થ પ્રોવિઝન્સ છે જે આપ્યા છે, ઇન્સ્યોરન્સ કવરેજ આપ્યું છે, ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ આપ્યું છે જે અબાઉ 40 વર્ષના લોકો હશે, એમ્પ્લોઈઝ હશે એની માટે. ઇક્વલ પે, આપણે પેરિટીની વાત કરતા હોઈએ છીએ. ડેફિનેટલી કાંઈ ને કાંઈ એવા ડિફરન્ટ લોઝને ગવર્મેન્ટ આપતી જ હોય છે. ઇક્વલ પે ફોર વુમન એન્ડ વાઇડર વર્ક ઓપોર્ચ્યુનિટીઝ, એ પણ પેરિટી સાથે આપવામાં આવશે એમ્પ્લોઈઝને. અને બધું એમ્પ્લોઈઝ માટે હતું, એમ્પ્લોયર માટે પણ છે. સિમ્પલર કમ્પ્લાયન્સ ફોર કંપનીઝ, એક જ જગ્યાથી રજિસ્ટ્રેશન હોય, સિંગલ જે તમારે અપ્લાય કરવાનું હોય, જે લાઇસન્સિંગ છે એ પણ એક સિંગલ લાઇસન્સના ઓલામાં એમને આવરી લેવામાં આવશે. એટલે બહુ બધા સારા અને બેનિફિટેડ થશે આવનારા વર્ષોમાં આ નવા લેબર લોઝથી. જી, તો ઓફકોર્સ એક રિફોર્મેટિવ પગલું એમાં 4 કોડ્સમાં ડિવાઈડ કરી દીધું છે અને આઈ થિંક બધા જ એમ્પ્લોઈઝને આમાં ફાયદો થશે. તો બધાએ આ જરૂરથી ધ્યાન રાખવું જોઈએ કે આ એક ચેન્જ આવી ગયો છે. સો આવા જ અપડેટ્સ માટે જોતા રહેજો અમને CNBC બજારને.